નમસ્કાર, ન્યૂઝ 16 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। જ્યાં સુધી ખેતર લીલું છે ત્યાં સુધી જ દેશ જીવન છે। જગતનો તાત જ્યારે પોતાના હક માટે અવાજ ઉઠાવે ત્યારે સત્તાના સિંહાસનો પણ હલવા લાગે। આજે બુલેટિનની શરૂઆત કરીએ એ શક્તિશાળી સુવિચાર સાથે। પરસેવો પાડીને જે ધરતીને ધાનથી ભરે છે એ જ ખેડૂત આજે પોતાના હક માટે લડત લડે છે। જી હા, વાત છે મોરબી અને માળિયા પંથકની, જ્યાં જગતના તાતે પોતાના અસ્તિત્વ અને અધિકાર માટે એક થઈ રણશીંગું ફૂંક્યું છે। મોરબીના જેતપર ગામે યોજાયું ભવ્ય ખેડૂત સંમેલન। માળિયા તાલુકાના અનેક ગામોના ખેડૂતો ન્યાયની માંગ સાથે એક મંચ પર એકત્રિત થયા। જુઓ ન્યૂઝ 16 ગુજરાતીનો ખાસ અહેવાલ। મોરબી જિલ્લાના માળિયા તાલુકામાંથી એકતા અને સંકલ્પના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। માળિયા તાલુકાના જૂના ઘાટીલા, મદરેકી, કુંભારિયા, વેજલપર, ખાકરેજી અને વેળાસર સહિતના અસંખ્ય ગામોના ખેડૂતો માટે મોટી સંખ્યામાં જેતપર ગામે ઉમટી પડ્યા હતા। તકલીફો ભલે ગમે તે હોય, પણ જ્યારે પ્રશ્નો ન્યાયસંગત ઉકેલની વાત આવે ત્યારે ખેડૂત ક્યારેક પાછો પડતો નથી અને એ જ દ્રશ્યો આજે ખેતરમાં જોવા મળ્યા। આ સંમેલનમાં ખેડૂત આગેવાનોએ તમામ ખેડૂતોને એકજૂથ રહેવા આહવાન કર્યું। લોકશાહી ઢબે અને કાયદાના દાયરામાં રહી પોતાના અધિકારો માટે લડત કેવી રીતે આગળ વધારવી તેની સચોટ ચર્ચા કરવામાં આવી। આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ખેડૂતોના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે। જો વહેલી તકે ન્યાય નહીં મળે તો આ આંદોલન અને લડત આગામી દિવસોમાં વધુ મજબૂત અને વ્યાપક બનાવવામાં આવશે। જેતપુર ખાતે ઉમટેલી આ જનમેદનીએ સાબિત કરી દીધું કે જગતનો તાત હવે અન્યાય સામે ચૂપ બેસવાનો નથી। હળવદથી ન્યૂઝ 16 ગુજરાતીના પ્રતિનિધિ સંજય નંદેશ્રીયાનો અહેવાલ। ખેડૂતની આ એકતા આગામી દિવસોમાં શું નવું વળાંક લાવશે તે જોવું રહ્યું, પરંતુ એટલું ચોક્કસ છે કે લોકશાહી, જનતાનું અને ખાસ કરીને ખેડૂતનો અવાજ સૌથી મોટો હોય છે। મારું નામ, ગામ અને શું વિગત છે? મારું ગામ ખાખરેજી, માળિયા તાલુકો, જિલ્લો મોરબી અને ગુણવંતરાય ચંદુભાઈ થરોદા મારું નામ છે અને ખેડૂત આગેવાન છું, બરોબર। પણ જે લાઈન આ જેતપર વાળા સાવણીમાં બેઠા હોય, ગમે એમાં આમાં સરકાર સામે જજુમ છે તો એ સરકાર કાન તો દેવાની નથી। જે ટાટા બિરલા વાળો નાખી ગયો લાઈન, એને ખેડૂતના પેલા એગ્રીમેન્ટ બનાવ્યા, એગ્રીમેન્ટ દઈ અને એક કાગળિયું ખેડૂત આગળ રહ્યું, એક કાગળિયું સરકારમાં ગયું, એક કાગળિયું ગયું કંપનીમાં, અને ત્યાર પછી એને લાઈનના લબાચા નાખ્યા। અને આ તો આડે ધડ લબાચા નાખી દે છે ને કેમ બાપની જમીન હોય એવી રીતે આડે ધડ વહીવટ કરવા માંડ્યા। આ રીતે સરકાર હાલે નહીં, આ રીતે ખેડૂતને હેરાન કરાય નહીં કોઈ દિવસ, અને મારીને પાડી દઈએ। આવી રીતે આ માલિકીના હકમાં ઘરી જાવ હાલે કોઈ દી ગમે એમ કરીને। આવી રીતે ખેડૂતને કંઈક ન્યાય મળે ને એવું કરો, અને ગમે એમ કરીને પૈસા આપો। અદાણીને ક્યાં ચૂકો, એને બાપના દેવાના, એને સરકારમાંથી નથી દેવાના, એને નથી એસ્ટિમેટ આપ્યા। એ એસ્ટિમેટ ખેડૂતને દેખાડો, અને ખેડૂતને દેખાડો તો ખબર પડે કે અમારા એસ્ટિમેટ આ હે ને રીતનો હાલે, નકા હાલી જ ન નાખે। અને તમારે જેટલા મન ફાવે એમ પૈસા દેવા એવી વસ્તુ ન હોય આમાં। એગ્રીમેન્ટ તો પેલા હોવા જોઈએ, એગ્રીમેન્ટ વિના ધંધા જ ન થાય। સરકારે વહીવટી મંજૂરી કરી અને ત્યાર પછી રોડ ને બધું પાસ કરતી હોય, એમને એમ નથી કરતી હોતી। અને આમનામાં રોડ ને આડે ધડ ઠોકી નાખો ગમે એમ કરીને। મોરબી ની અંદર એક રોડ એવો હતો કે ઓલાની માલિકીમાં ઠોકી નાખ્યો રોડ, અને રોડ નીકળો બાજુમાં। આવું કયું છે? આ સરકારને આ અધિકારીઓ શું કરે? બાવા હે કે શું? આના કરતા તો ખેડૂતને જાજી ખબર પડે। જય હિન્દ, જય ભારત।